નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ સ્ટડીમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે માહિતી મેળવે કે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ એક્ઝામમાં ઘણા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જોતા જ આવડતું નથી કે કોને ફેલ કહેવાય અને કોને પાસ કહેવાય. તો આ એક રિઝલ્ટ લઈને આપણે જોઈએ કે કયા વિદ્યાર્થીને કેટલા માર્ક્સ આવે તો તે પાસ ગણાય અને કયા વિદ્યાર્થીને કેટલા માર્ક્સ આવે તે ફેલ ગણાય. તો આ સંપૂર્ણ માહિતી તમારા મિત્ર સુધી પહોંચાડો તેથી તેને પણ રિઝલ્ટ કેવી રીતે જોવું તે ખબર પડે. શરૂઆત કરીએ આપણે વિડીયોની. તો સામે સ્ક્રીન પર દેખાય છે તમારે તો પહેલાં જે રેડ છે તે વિષયના નામ લખેલા છે. ત્યાર પછી છે તમારા બોર્ડમાંથી 80માંથી મેળવવાના માર્ક્સ. જો તમારા 80માંથી 26 ઉપર આવે તો ધોરણ 10નો વિદ્યાર્થી પાસ છે અને 100માંથી પેપર હોય તો તેને 33 માર્ક્સ આવે તો ધોરણ 12નો વિદ્યાર્થી પાસ ગણાય છે. ત્યાર પછી છે આઉટ ઓફ 20 એટલે કે 20 માર્ક્સનું તમારું ઇન્ટરનલ હોય. ઇન્ટરનલમાંથી સ્કૂલવાળા ગમે તેટલા માર્ક્સ તમને આપી શકે છે, 15, 16, 17, પણ ઓછામાં ઓછા 9 માર્ક્સ હોવા જોઈએ. એ જ સ્કૂલમાંથી મળે. ત્યાર પછી સામેની સ્ક્રીન પર બીજા 100 જે માર્ક્સ છે તમારે ઇન્ટરનલ અને બોર્ડના બંનેના ભેગા માર્ક્સ ગણવામાં આવે છે. તેમાં તમારે 33 ઉપર હોવા જોઈએ. ત્યાર પછી સાઈડમાં છે તમારો ગ્રેસ એટલે કે પહેલાં તમારા ડી ABCD તમારો લખેલો હોય તો તમે પાસ છો. ત્યાર પછી કોઈ પણ E1 એવું લખેલું હોય કે E1 E2 તો હોય તે વિદ્યાર્થી કેવો છે, ફેલ છે. ગ્રેસિંગ માર્ક્સમાં તમારે આવી રીતે એનો કેલ્ક્યુલેશન કરવાનું થાય કે તમારે ABCD એવું લખેલું હોય તો પાસ, E1 E2 હોય તો તે વિદ્યાર્થી ફેલ છે. ઇન્ટરનલ માર્ક્સ ગમે તેટલા મળી શકે છે પણ 80માંથી તમારે 26 લાવવા પડે અને જે તમારો 100 છે તેના 33 પ્લસ થવા જોઈએ. સામેની સ્ક્રીન પર તમારે દેખાય છે તે વિદ્યાર્થીનું એક રિઝલ્ટ છે જેમાં ગુજરાતી અને સોશિયલ સાયન્સમાં જો એના 27, 28 અને સામે 100માંથી 38 છે, મતલબ કે તે પાસ છે. પરંતુ ઇંગ્લિશ અને સંસ્કૃતમાં 80માંથી એના 22 છે, જ્યાં 26 થવો જોઈએ 26 થતા નથી. અને સામે ગ્રેડમાં પણ જો E1 ગ્રેડ લખેલો છે, આવો ગ્રેડ લખેલો હોય તો પણ તે વિદ્યાર્થી કેવો છે, ફેલ ગણવામાં આવે છે. ગુજરાતીમાં ડી છે ગ્રેડ, મતલબ કે તે પાસ છે. સોશિયલ સાયન્સમાં જો પણ ડી ગ્રેડ છે તે પાસ છે. પરંતુ ઇંગ્લિશ અને સંસ્કૃત બંનેમાં જુઓ તમે ઝૂમ કરીને દેખાય છે કે E1 ગ્રેડ તમારો છે, તેથી તે વિદ્યાર્થી કેવો છે, ફેલ છે. કદાચ અહીંયા પણ જોતાં તમને ખબર ના પડે તો નીચે પર્સન્ટાઇલ રેન્કમાં તમારે કોઈ ટકા લખેલા હોય તો તમે પાસ ગણાવો છો, પણ બ્લેન્ક લીટી છોડેલી હોય તો તે વિદ્યાર્થી ફેલ છે. તેવી રીતે ધોરણ 12માં 100માંથી 33 માર્ક્સ લખેલા હોય તો તે પાસ અને 33 નીચે હોય તો તે વિદ્યાર્થી ફેલ ગણાય છે. આવી રીતે તમારું 2026નું રિઝલ્ટ તમારે ચેક કરવું.